હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 13મો પાઠ પ્રકાશ એની અંદર આગળ જોવાના છે. તો મિત્રો, આજનો આપણો ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત છે. જે તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે જોઈ રહ્યા છો આંખથી. તો આ આંખ જે આપણી એક મહત્વની ઇન્દ્રિયમાંની એક ઇન્દ્રિય છે. માણસની 5 ઇન્દ્રિયો હોય, 5 ઇન્દ્રિયમાંની મહત્વની એક ઇન્દ્રિય છે આંખ. કઈ કઈ ઇન્દ્રિયો પહેલાં આપણે સમજીએ. એક કાન, એક આંખ, એક નાક. કાન, આંખ, નાક, પછી સ્વાદ અને સ્પર્શ. તમે સ્વાદ લો છો એ સ્વાદ ઇન્દ્રિય. સ્પર્શ કરો છો ત્વચાથી તમને ખબર પડે કે વસ્તુ મુલાયમ છે, કઠોળ છે, કઠણ વસ્તુ છે, કઠણ વસ્તુ છે, તો તમને સ્પર્શથી ખબર પડે. સ્વાદ ટેસ્ટ કરીને, સૂંઘીને, સાંભળીને, બીજું જોઈને. તો જે આપણે એમાં મહત્વની ઇન્દ્રિય છે આપણી આંખ. જે આપણે આ પ્રકાશ પાઠ ભણી રહ્યા છીએ એની અંદર આંખ આપણો મહત્વનો ભાગ છે. કારણ કે માણસ જોડે જો આંખ જ ના હોય તો આ પ્રકાશનું કામ જ શું? પ્રકાશ છે પણ આંખ જ નહીં હોય તો પછી પ્રકાશનું કામ જ શું? મતલબ કે તમે જો ડીઝલ હોય પણ હવે બાઇક જ ના હોય તો તમે બાઇક ના હોય તો ડીઝલનું કરશો શું તમે? રાઈટ. તો હવે આપણે સમજીએ કે આ જે આપણી આંખ છે, મહત્ત્વની આંખ છે, એના વિશે આપણે આજે સમજવાનું છે. આંખની અંદર કેવી રચના આવેલી હોય છે, શું શું એની અંદર આવેલું છે એ આપણે સમજીએ. બરાબર? તો પહેલાં વસ્તુ આપણે શું સમજશું કે આની અંદર આપણે સમજીશું કે આંખની હું પહેલાં એની આકૃતિ દોરીશ અને આકૃતિની અંદર હું તમને આકૃતિ સાથે હું બોલતો તમને લખાણ સમજાવીશ, એની રચના સમજાવીશ, એની લખાણ સમજાવીશ, બોલીને સમજાવીશ, લખીશ નહીં. પછી હું શું કરીશ, આકૃતિ ભૂંચી નાખીશ અને પછી લખાણ લખીશ. બરાબર? જે તમારે આકૃતિ મનની અંદર યાદ રાખવાની, બરાબર? તમને યાદ રાખવાની આકૃતિ, જેની મદદથી તમને એ લખાણ ખબર પડે. પહેલાં આપણે આકૃતિ સમજશું, પછી આપણે લખાણ લખીશું. બરાબર? કારણ કે જો બોર્ડ મારે નાનું છે, લખાણને આકૃતિ બી ભેગું તો સમાશે જ નહીં. એક આકૃતિ જ આખા બોર્ડની અંદર સમાશે, લખાણ તો સમાશે નહીં. એટલા માટે બરાબર તમે સમજી શકો છો. તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલાં આકૃતિ જોઈએ, પછી એનું લખાણ જોઈએ. તો આપણે જોઈએ આંખ છે. આપણે જોવા જઈએ તો આપણને એવું દેખાય કે આંખ આપણે જોઈએ, ગમે કોઈકની આંખ જોઈને આપણને શું લાગે કે આંખનો આકાર આવો હોય છે. આપણે ચિત્રની અંદર પણ આંખ દોરતા હોય તો આપણે કેવી રીતે દોરીએ કે આ છે સર આંખ. પણ વાસ્તવમાં આ આંખ નથી, આ આંખ જ છે પણ આંખનો આકાર આવો નથી. આંખનો આકાર તમે આ જે આંખ છે એને તમે બહાર કાઢી દો ને, આખી બહાર કાઢી દો ને, ત્યારે એનો આંખનો આકાર થઈ જાય આવો ગોળાકાર. બરાબર? તો આપણી જે આંખ છે એ આપણી આંખ માટે ભગવાને પહેલેથી એક શું પાડેલા હોય છે? ખાડા પાડેલા હોય છે. આપણો જે ચહેરો હોય, ચહેરાની અંદર ખાડા પાડેલા હોય. અંદર એ ખાડાની અંદર આંખને બેડી ના દે, અંદર નાખી દે ખાડાની અંદર. આ બાકીની આટલી બહાર જ આપણને જરીક દેખાય, બાકી અંદર તો આખી મોટી આટલી હોય. બરાબર? તો આખીને આપણે રચના સમજવાની. બરાબર? આંખ આટલી મોટી હોય, આપણે બહારથી આપણને ખાલી આટલું જ દેખાય કે આટલી આવી જ આંખ હોય, પણ વાસ્તવમાં આંખ એવી હોય નહીં. આંખની અંદર આખું મોર ગોળાકાર હોય. બરાબર? રાઈટ. ચલો જોઈએ તો હવે આંખની આકૃતિ જોઈએ આપણે. બરાબર? આ છે આપણી આંખ, જેને આપણે મોટી કરી છે. આ જે આંખ છે અહીંથી શું નીકળે છે? એક પ્રકારની ચેતા નીકળે છે આપણી આંખમાંથી, જે આપણે મગજ સુધી જાય. ક્યાં જાય? ડાયરેક્ટલી આપણે મગજ સુધી જાય. આપણે આંખ છે, આંખથી સીધું એ ચેતા હોય, એ ચેતાથી એ સીધી આપણે મગજ સુધી જાય અને આપણને ખબર પડે. બરાબર? આપણે વસ્તુ જોઈએ એ આપણે મગજની મદદથી જોઈએ. આંખ ડાયરેક્ટલી જો ગમે વસ્તુનું જો સ્વાદ જો ક્યાં જાય? મગજ સુધી. કાન જો ક્યાં જાય? મગજ સુધી. મેઇન વસ્તુ માઇન્ડને ખબર પડે ને, એટલે ક્યાંથી જોડાયેલી હોય? આનું જોડાણ ક્યાં સીધું? માઇન્ડથી થાય, મગજથી થાય. રેડી? ચલો પછી બીજું
ઉપર બ્લેક કરતી બતાવી દઉં. આ જે દેખાય છે આપણો લેન્સ છે. આ રાઉન્ડ બનાવું છું ને એ આપણો શું છે? લેન્સ છે. શું છે? આપણો આંખનો લેન્સ. ઓકે. આ છે લેન્સ અને આ આગળ છે એ છે રેડ કલરથી બતાવું છું. लेंस थोड़ा हरको बनाई दिए, थोड़ा मोटो.
હવે થોડીક આકૃતિ થોડીક છે અલગ પ્રકારની, ચોપડીથી થોડી અલગ છે અને મારી ઉંમર થોડીક ડ્રોઈંગ થોડીક ઠીક છે, તો પણ હું સમજીશ એકદમ ક્લિયર રીતે તમને બધી વસ્તુ સરખી રીતે દર્શાવેલી છે. ટ્રાય કરજો સમજવાનું, બેસ્ટ વસ્તુ છે, બરાબર. તો હવે અને બુક તમારે જ્યારે પ્રશ્ન પૂછાય તમારે બુકની આકૃતિ દોરવાની રહેશે. બુકની આકૃતિ તમે દોરશો તો વધારે બેટર રહેશે, રાઈટ. આ કદાચ આકૃતિ દોરો, કદાચ ફોટો પણ પાડી દે એટલા માટે, પણ સમજાશે આની અંદર જે વસ્તુ છે એકદમ સેમ ટુ સેમ ઓલા જેવી છે, તમને સમજ બધી પડી જશે, રાઈટ. ચલો નામ નિર્દેશન આપણે કરી દઈએ, પછી હું તમને સમજાવું આખી વસ્તુ શું છે. એક મિનિટ. આ છે દ્રષ્ટિચેતા. રાઈટ. ચલો તો આ થઈ ગઈ આપણે માનવ આંખ. હવે આને આપણે જોઈ લઈએ કે આનું અંદર આપણે નામ નિર્દેશન જોઈ લઈએ. તો નામ નિર્દેશનની અંદર જે તમને આ બ્લુ કલરનું જે દેખાય છે એક પટલ છે, શું છે, એક સ્તર છે. એ પટલનું નામ છે પારદર્શક પટલ. એ પટલનું નામ શું છે? એ પટલનું નામ છે પારદર્શક પટલ, બરાબર. પારદર્શક પટલ. આ જે એના સિવાયનું આ પારદર્શક પટલ છે, ઉભારો રેડ કલરથી પૂછી દીધું છે, તમને શું કન્ફ્યુઝન ના થાય, રાઈટ. બ્લુ કલરથી જ બનાવી દઉં. તો જે બ્લુ કલરનું છે એ છે પારદર્શક પટલ છે. શું છે? પારદર્શક પટલ. પછી આ રેડ કલરનું જે દેખાય છે એ છે કીકી. એ શું છે? કીકી. શું છે? કીકી છે. નામ લખી દઈએ. વસ્તુ શું છે? એ છે કીકી, બરાબર. પછી આ છે આપણે દ્રષ્ટિચેતા. શું છે? દ્રષ્ટિચેતા. ઓકે. પછી જે તમને આ જે બ્લેક કલરનું જે સ્તર દેખાય છે, આટલેથી આટલું, આટલેથી આટલું, આ જે બ્લેક કલરનું દેખાય છે એ છે મધ્ય સ્તર. એ શું છે? મધ્ય સ્તર. શું છે? મધ્ય સ્તર. પછી જે તમને આ રેડ કલરનું દેખાય છે આ સ્તર, એ સ્તર છે આ જો આ તો જો આખું તમે જો સૌથી બહારનું સ્તર જુઓ. સૌથી બહારના સ્તરની અંદર તમે જોશો કે તમને એક આ લાલ કલરની પટ્ટી જોવા મળશે, એના સિવાય બ્લુ જોવા મળશે, પછી ફરતી લાલ જોવા મળશે. તો જે લાલ લાલ જોવા મળે છે એનું નામ છે શ્વેત પટલ. શું નામ છે? શ્વેત પટલ. પછી જે સૌથી અંદર આ જે દેખાય છે બ્લુ કલરનું, એનું નામ છે નેત્ર પટલ. શું નામ છે? બ્લુ કલરનું દેખાય, બ્લુ કલરથી નેત્ર પટલ. સમજાય છે? બરાબર સમજાય છે. ત્રીજું પછી જે આ દેખાય છે આ એ છે એનું નામ છે લેન્સ. લેન્સ. શું છે? એ છે લેન્સ. પછી જે આ તમને આગળ આંગળી જેવું દેખાય છે, જો અહીંથી એક આંગળી જેવું, એક આંગળી જેવું, આંગળી જેવું, આંગળી જેવું, એ આંગળી જેવું છે એનું નામ છે કનિનિકા. કનિનિકા. શું નામ છે એનું? અલગ કલરથી બતાવી દઈએ જેથી બરાબર એકને દર્શાવું છું, સમજી જાજો બંને છે, બરાબર. એનું નામ શું છે? કનિનિકા. કનિનિકા. પછી બીજું એ છે કનિનિકા. પછી એ આંગળી સિવાયનો જે ભાગ છે, જે તમને પટ્ટી 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 દેખાય, પટ્ટી 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 દેખાય, એ છે તો આ તો મધ્યસ્તર છે, આ તો આખું મધ્યસ્તર છે, પણ એ મધ્યસ્તરનો જે આ ભાગ છે એને કહેવાય શું છે? સિલિયરી સ્નાયુ છે. શું છે? સિલિયરી સ્નાયુ. શું છે? સિલિયરી સ્નાયુ. શું છે? સિલિયરી સ્નાયુ. રાઈટ. તો હવે આપણે આખી વસ્તુને સમજીએ, બરાબર. તો આપણે નામકરણ કર્યું, આવૃત્તિ દોર્યું.
તો હવે મેઇન વસ્તુ જોઈએ, પટલની મદદથી સમજીએ કે જે આપણી આંખ છે એ તમે આંખને આપણે પહેલાં બહારથી સમજીએ. આંખનો જે સૌથી બહારનો ભાગ છે, આ તો શું છે દ્રષ્ટિચેતા છે, આંખનો બહાર ભાગ છે, આંખ ગોળાકાર છે. તો આંખ છે ને એની અંદર શું હોય, પટલ હોય, સ્તર હોય. શું હોય, સ્તર. સ્તર એટલે શું, મતલબ એક દિવાલ, એક માની લો કાગળ તમે ઉઠેલો તો કાગળને શું કહેવાય, પતલું સ્તર કહેવાય, દિવાલ કહેવાય પાતળી. તો એવી રીતે આપણી જે આંખ છે એ મુખ્યત્વે 3 સ્તરોથી બનેલી હોય છે. કયા 3 સ્તરો? તો એક સૌથી બહારનું જે લાલ કલરનું તમને દેખાય છે, જોજો સમજો, આખો જે સ્તર છે એ પહેલું સ્તર. પછી જે અંદર બ્લેક કલરનું દેખાય છે બીજું સ્તર. અને અંદર જે તમને જે દેખાય છે વાદળી કલરનું, જે બ્લુ કલરનું દેખાય છે, આ બ્લેક કલરનું, સૌથી બહાર રેડ કલરનું, બ્લેક કલરનું, અને પછી સૌથી અંદર જે બ્લુ કલરનું. 3 સ્તર હોય છે. સૌથી બહારનું સ્તર જેને આપણે કહીએ છીએ શ્વેત પટલ, અને શ્વેત પટલનો આગળનો ભાગ જે છે એને આપણે પારદર્શક પટલ કહીએ છીએ. શા માટે પારદર્શક પટલ કહીએ છીએ? આને શા માટે પારદર્શક પટલ કહીએ છીએ? તો આને એટલા માટે પારદર્શક પટલ કહીએ છીએ, છે તો આ શ્વેત પટલ જ છે. તો આજે શ્વેત પટલનું કામ શું? શ્વેત પટલનું કામ જે આપણે વ્હાઇટ ભાગ જોઈશું ને, આંખની તમે જોશો, આંખની અંદર તમને આ દેખાય છે વ્હાઇટ ભાગ દેખાય, વચ્ચે બ્લેક દેખાય, પણ તમે વ્હાઇટ જોશો એટલે આખું બેક સાઈડ આખું પૂરેપૂરું વ્હાઇટ જ છે, વચ્ચે જ ખાલી કાળું છે. સમજો, આપણી આંખની વચ્ચે જ ખાલી કાળું હોય, બાકી બધું વ્હાઇટ છે. આ વ્હાઇટ છે શ્વેત પટલ છે, જે આંખની ચારે બાજુ આગળના ભાગે બ્લેક છે. એ બ્લેક છે, એ આ છે બ્લેક છે ને, એ આટલો ભાગ દેખાય ને, બધી વસ્તુ બ્લેક છે. આ દેખાય ને બધી વસ્તુ બ્લેક છે, આટલો ભાગ. આ બધું શું છે, આપણો વ્હાઇટ ભાગ છે, બહારનો વ્હાઇટ ભાગ. હવે અંદરનું તો કાંઈ દેખાય નહીં, બહારનું જ દેખાય, બહાર વ્હાઇટ છે. હવે જે આ જે છે, આ છે તો શ્વેત પટલનો જ ભાગ, પણ શું થયું, આ જે છે ને એ શું બની ગયું, પારદર્શક બન્યું. પારદર્શક એટલે એવી વસ્તુ કે જેની તમે બંને બાજુ જોઈ શકો. એવી વસ્તુ કે જે તમે આઈકન ધારો કે સ્તરને હું આમેથી જોઉં તો સામે કોઈ વસ્તુ કોઈ ગમે વ્યક્તિ ઊભો હોય, ચાલો કે હું આમ પારદર્શક પટલ રાખું મારા સામે, તો તમે મને જોઈ શકો. તો પારદર્શક પટલ છે આપણી આંખની આ વચ્ચેના ભાગની અંદર છે એ શ્વેત પટલ, પણ એ શ્વેત પટલ શું બની ગયું, એ છે પારદર્શક બની ગયું, બંને બાજુ દેખી શકાય છે. એ વ્હાઇટ નથી, વ્હાઇટ તો શું છે, આપણો શ્વેત પટલ છે. તો જે એ ભાગ છે એ ભાગને આપણે નવું નામ આપ્યું, શું છે, આપણું પારદર્શક પટલ. પારદર્શક પટલનું બીજું નામ છે કોર્નિયા. શું નામ છે, કોર્નિયા. બરાબર, એ શું થઈ ગયું, પારદર્શક પટલ. બરાબર છે. તો સૌથી બહારનું પટલ આપણે જોઈએ. બરાબર, સૌથી બહારનું પટલ છે તંતુમય સ્તર કહેવાય. 2 ભાગ પડે, એક શ્વેત પટલ ને એક પારદર્શક પટલ. રાઈટ. તો આ શ્વેત પટલ, રેડ કલરનું શ્વેત પટલ, એના સિવાયનું જે બ્લુ કલરનું છે શું છે, આપણું પારદર્શક પટલ. જે કેવું હોય છે, પારદર્શક હોય છે, જેની મદદથી આરપાર જોઈ શકે છે. આ વસ્તુ આપણે જે બ્લેક દેખાય છે ને, પારદર્શક પટલ નહીં હોતું. પારદર્શક પટલ તો એમ હોય, પણ આપણે દેખાય નહીં. સમજો, પારદર્શક પટલ હોય ખરી, આપણે આંખનું જે બ્લેક છે એની ઉપર જ પારદર્શક પટલ હોય, પણ આપણે દેખાય નહીં, કારણ કે છે પારદર્શક. સમજો ને હું શું કહું, પારદર્શક વસ્તુ આપણને થોડી દેખાય. તો એ પારદર્શક પટલ એ અંદર જે તમને બ્લેક દેખાય છે ને, આ બધી વસ્તુ દેખાય છે, એને આપણે સમજીએ. હવે બીજા નંબરની વસ્તુ પર આવે છે. બીજા નંબરનું જે પટલ છે એ આપણું પટલ, બીજા નંબરનું જે સ્તર છે, પહેલું સ્તર સૌથી બહારનું વ્હાઇટ, એની તમે અંદર જાશો એટલે અંદર તમને આ બ્લેક કલરનું જે દેખાય છે, એ બ્લેક કલરનું ના આવે, મારે માર્કર બ્લેક છે, બ્લેકથી દોરી. અંદર જે તમને દેખાય છે એ છે આપણું મધ્ય સ્તર. 3 સ્તર, સૌથી બહાર શ્વેત પટલ, એની અંદર શું હોય છે, મધ્ય સ્તર. બરાબર, જે મધ્ય સ્તર છે એ મધ્ય સ્તરને તમે આગળ જાશો એટલે તમને મધ્ય સ્તરનો જે આગળનો ભાગ છે આટલો, એને તમે કહેશો સિલિયરી સ્નાયુ. શું કહેશો, આ રીજો 2 ભાગ છે. આ મધ્ય સ્તર અહીંથી વધતી આ જે ભાગ છે ને, આ 2 ભાગ એ શું છે, સિલિયરી સ્નાયુ. આ ભાગ સિલિયર, હવે બંને જગ્યાએ ના દર્શાવે એટલા માટે આ બંને સિલિયરી સ્નાયુ છે. સિલિયરી સ્નાયુનું મેન કામ શું, સિલિયરી સ્નાયુ શું કરે છે, ખેંચે. સ્નાયુનું મેન કામ શું હોય, સ્નાયુનું શું કામ, હલનચલન કરવાનું. સ્નાયુનું મેન કામ શું હોય છે, હલનચલન. જેમ કે મારા સ્નાયુ છે, મારા હાથને હલનચલન કરવામાં મદદ કરે છે. તો આ જે સ્નાયુ છે એ શું કરે છે, મેન હલનચલન કરવાનું કામ કરે છે. કેમ હલનચલનની જરૂરિયાત પડે છે એ પણ આપણે સમજીશું. હવે જે છે આ બીજું મધ્ય સ્તર છે. મધ્ય સ્તરનો એક ભાગ છે શું છે, સિલિયરી સ્નાયુ. સિલિયરી સ્નાયુ તમે આગળ વધશો એટલે તમને એક આગળ આંગળી જેવું પ્રવર્ધ જોવા મળે. આ પ્રવર્ધ એટલે આંગળી જેવું આવું તમને લાંબુ જોવા મળે, એને કહેવાય કનિનિકા, આઈરિસ. શું કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય આઈરિસ, ગુજરાતીમાં કહેવાય કનિનિકા. આ જે કનિનિકા હે ને,
તમે કોઈની આંખની અંદર જુઓ ને અને તમને જે કલર દેખાય ને એ કલર કોનો હોય કહું? કનિનિકા. મતલબ કે મારી આંખમાં તમને બ્લેક દેખાય, ભૂરી દેખાય, જેથી તમને દેખાય, તો મારી આંખનો જે બ્લેક કલર છે એ પારદર્શક પટલનો કલર નહીં, એ કલર છે કનિનિકાનો. કનિનિકાના આગળના ભાગ દેખાય ને બ્લેક હશે તો બ્લેક દેખાશે, ક્રોકમાં બ્લુ હશે, બ્લુની તો ભૂરું હશે, ભૂરું હશે તો ભૂરું દેખાશે. ઘણા આંખો ભૂરી હોય, ભૂરી એનું જે પારદર્શક પટલ ભૂરું નહીં હોતું, એની કનિનિકા ભૂરી હોય એટલા માટે આપણને ભૂરું દેખાય છે, એની આંખો ભૂરી દેખાય. તો આપણે હંમેશા કનિનિકાનો આઈરિસનો કલર જોઈને આપણે કહીએ છીએ કે આની આંખો આવી છે. બાકી બધું તો વ્હાઇટ જ હોય, વચ્ચેનો કલર જે બ્લેક હોય, બરાબર, બદલે અમુકનો બ્લુ હોય, બધાના અલગ અલગ કલર હોય, બરાબર. તો એ તો જે આપણે કનિનિકા થઈ ગયું. ઓકે, હવે કનિનિકાની અંદર આજે તમને દેખાય છે રેડ કલરનું, એ છે આપણી કીકી. શું છે? કીકી. કીકી શું થાય છે? કીકી છે એ પ્રકાશના પ્રવેશ માર્ગનું એક છિદ્ર છે, શેરું છે, શેરું, કૂતરું, શેરું, છિદ્ર. તો શું છે? શેરું છે. અહીંથી આ શેરું છે, પ્રકાશ આવે તો અહીંથી અંદર એની અંદર જાય, મતલબ કે લેન્સની અંદર એક શેરું છે, એ શેરું છે આપણું કીકી છે. હવે કીકી શું છે? નાની મોટી થાય. આ જે કીકી છે એ શું થાય છે? નાની મોટી થાય. તમે જોજો લાઇટ ચાલુ કરો ને તો કીકી શું થાય? નાની મોટી થાય. જ્યારે તમે પ્રકાશ કરશો, પ્રકાશ પાડશો તો તમારી કીકી શું થઈ જશે? પ્રકાશ પાડશો તમારી કીકી નાની થશે. શું થશે? કીકી નાની થઈ જશે. અને જ્યારે તમે શું કરશો? પ્રકાશને દૂર કરશો, અંધારામાં જશો, તમારી કીકી મોટી થશે. શું થશે? કીકી મોટી થશે. અંધારામાં તમે બહાર જશો, અજવાળામાં જશો તો તમારી સોરી અંધારામાં જશો તો કીકી મોટી થાય, અજવાળામાં જશો તો કીકી નાની થશે. ટ્રાય કરજો. ખાલી એક તમને કહી દઉં કે તમે ટ્રાય કરવાનું. આરીસા સામું જવાનું, આરીસા સામું જઈ અને તમારે શું કરવાનું? અંધાર ઘોર રૂમ કરી દેવાનો અને આરીસો તમારી બાજુમાં રાખવાનો. તમારે શું કરવાનું? તમારે લેવાની બત્તી લેવાની, બત્તી હોય, બરાબર, બત્તી લાઇટ લઈ લો, લાઇટ ચાલુ કરો. એટલે એ લાઇટ નહીં, તમારી જોડે કંઈક બત્તી હોવી જોઈએ, બત્તી હોય, ફોનની લાઇટ ચાલુ કરો. લાઇટ ચાલુ કરીને તમારે ખાલી આરીસા સામું જોવાનું. તમે લાઇટ જેવી ચાલુ કરશો ને તમારી કીકી છે ને નાની થઈ જશે. આખરી તમે જોવા મળશે આમ નાનું મોટું નાનું મોટું નાનું મોટું નાનું મોટું થશે, બરાબર, નાનું મોટું થશે. તમારે જે અંદર દેખાય ને શેરું હોય ને, શેરું નાનું મોટું, એ કીકીનો ફેરફાર થાય છે, બરાબર. હવે કીકી નાની મોટી કઈ રીતે થાય? કીકી નાની મોટી કઈ રીતે થાય? તો કીકી છે ને એ કઈ રીતે નાની મોટી થાય? તો કે આ જે તમને દેખાય છે કનિનિકા, જે તમને દેખાય છે એ કનિનિકા જો ભેગી થાય તો કીકી નાની થશે, કનિનિકા જો દૂર જશે તો કીકી મોટી થશે. તમે સમજો, એક રબડ છે, રબડને હું ભેગું કરું તો નાનું થઈ જાય, ખેંચું તો મોટું થઈ જાય. તો એવી રીતે આ કનિનિકા એ ભેગી થાય તો કીકી નાની થાય, કનિનિકા ખેંચાય તો કીકી શું થાય? મોટી થાય, બરાબર. તો કીકીનું નિયમન કોના દ્વારા થાય છે? કનિનિકા દ્વારા. અને કનિનિકા દ્વારા નિયમન થાય છે. પણ કનિનિકાને કોણ હલાવે છે? કનિનિકા એમને તો કાંઈ હલશે નહીં, કનિનિકાને હલાવશે સિલિયરી સ્નાયુ. આ સ્નાયુઓ હલાવે ને, સમજો, અહીંથી તમે ખેંચશો તો આર્યું ખેંચાશે ને, આ રીતે ખેંચાશે. તમે અહીંથી ખેંચશો તો આર્યું ખેંચાશે ને, તો આ જે કોણ ખેંચે? તો આ સિલિયરી સ્નાયુ છે. તો સિલિયરી સ્નાયુના હલનચલનથી શું થાય છે? આઈરિસમાં બદલાવ આવે છે, આઈરિસના સ્થાનમાં બદલાવ આવે છે, જેના કારણે શું થાય છે? કનિનિકા કીકીના કદની અંદર ફેરફાર થાય છે. કીકીના કદનું નિયમન આઈરિસ કરે છે, કારણ કે આઈરિસ કને જાય દૂર જાય, પણ મેન કોણ હલનચલન કરાવે છે? સિલિયરી સ્નાયુ કરાવે છે. ઓકે, તો એ થઈ ગયું. હવે એના પછી આપણે આવે છે લેન્સ. આ છે લેન્સ. લેન્સ શું છે? તો લેન્સ એક સ્ફટિકમય દ્વિબહિર્ગોળ એક રચના છે, બરાબર. એની અંદર શું આવે? પ્રકાશ આવે. પ્રકાશ આવે એટલે લેન્સને તમે કહીએ તો એક પ્રકારનું આપણે ચશ્મા જેવું, ખબર, ચશ્મામાં કાચ હોય, એ કાચ જેવો, કાચો દૂધિયો જેવો કાચ હોય, એ કાચ જ છે, એના કાચ જેવું છે. તો પ્રકાશ અહીંથી આવે, એ જે પ્રકાશ આવે એ એની અંદરથી પસાર થાય. એની અંદરથી પસાર થયા પછી એ પ્રકાશ આપણે બીજું સ્તર જોયું. હવે બીજા સ્તર પછી હવે ત્રીજા સ્તરની રચના આવે છે. ત્રીજું સ્તર છે આપણું નેત્રપટલ. શું છે આપણું? નેત્રપટલ. જ્યાં તમને બ્લુ કલરથી દેખાય છે શું છે આપણું? નેત્રપટલ છે. જેના મદદથી જેની ઉપર શું પડે છે? પ્રકાશ પડે છે. નેત્રપટલનું બીજું નામ છે રેટિના. શું છે? રેટિના, બરાબર. તો રેટિના ઉપર શું પડે છે? પ્રકાશ પડે છે, ને જેની મદદથી તમે ઓળખી શકો છો, કોઈ પણ વસ્તુને જોઈ શકો છો. તો પ્રકાશ આ નેત્રપટલ ઉપર પડે
નેત્રપટલ ઉપર જ્યારે પ્રકાશ પડે એટલે મેં તમને પ્રતિબિંબ રચાવવાનું તમને સમજાવ્યું હતું કે ક્યારે પ્રતિબિંબ રચાય છે, બરાબર. પ્રતિબિંબ કરતા કોઈ બી વસ્તુનું પ્રતિબિંબ ચલાવતી વખતે મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશ નીકળે ત્યારે એ પ્રકાશ છે જ્યારે ભેગા થશે ને ત્યારે શું થઈ જશે કે પ્રતિબિંબ રચાશે. તો બહારથી માની લો કોઈ વસ્તુ આવી છે, વસ્તુ લેન્સમાંથી પસાર થશે, પસાર થઈને આ નેત્રપટલમાં ભેગી થશે બંને કિરણો. થોડુંક એક્ઝામ્પલ દ્વારા સમજો. જેમ કે અહીં શું છે કોઈ વસ્તુ છે તો એનું કિરણ આવ્યું, બરાબર. એનું કિરણ આવ્યું આમાંથી જઈ આટલે પડ્યું બીજું કિરણ આવ્યું બંને ભેગા થઈ ગયા આટલે. તો આટલે ભેગા થઈ જાય તો આટલે શું રચાશે? પ્રતિબિંબ રચાશે. ખાલી સમજો પ્રતિબિંબ હવે રચાવું. આ પ્રતિબિંબ છે ને એ પ્રતિબિંબ રચાય છે ઊંધું. મેં કદાચ શીખવાડ્યું હતું, કદાચ યાદ હોય તો. ના યાદ હતું કાંઈ વાંધો નહીં. ઊંધું પ્રતિબિંબ એટલે શું કે જે તમે ધારો કોઈ વસ્તુને જુઓ છો તો એ વસ્તુ તમને ઊંધી દેખાય. તો ઊંધી દેખાય ને પછી હોય શું? તો ઊંધી દેખાય ને તો આપણી જે છે અહીંથી આપણે જશે શું થશે? તો અહીં પ્રતિબિંબ રચાણું. પ્રતિબિંબ ક્યાં જશે? ચેતાકોષ દ્વારા દ્રષ્ટિચેતા સુધી જશે. દ્રષ્ટિચેતામાંથી આપણા મગજ સુધી જશે અને આપણું મગજ એને શું કરશે? સીધું કરી દેશે. ચિત્ર ઊંધું હશે પણ મગજને તો બધી જ ખબર પડે. મગજ એને સમજી અને શું કરી દેશે? સીધું બની દેશે. એટલે આપણને બધી વસ્તુ સીધી દેખાય, ક્યારે આડી દેખાતી નથી. તો જે મિત્રો નેત્રપટલ છે એ નેત્રપટલ ઉપર બે પ્રકારના કોષો આવેલા છે. એક હોય છે શંકુ કોષો અને બીજું હોય છે દંડ કોષો, જેને આપણે સળી કોષો તરીકે પણ ઓળખીએ છીએ. આ જે શંકુ કોષો અને જે દંડ કોષો છે એમાંથી હું નામ લખી દઉં છું જે તમને થોડુંક વધારે ખ્યાલ આવે. એક છે શંકુ કોષો, અને બીજું છે દંડ કોષો. ચલો, તો આમાંથી જે શંકુ કોષો છે, દંડ કોષો કહીએ તો બુકની અંદર સળી કોષો લખેલું છે, તો સળી કોષો પણ કહી શકાય એને. સળી. ઓકે, તો જે શંકુ કોષો છે એ શંકુ કોષો છે આ જે છે ને એની અંદર આવેલા છે, બરાબર. દેખાય છે બ્લુ લાઈન, એ છે ને આપણે નેત્રપટલ. એ નેત્રપટલની અંદર આ કોષો આવેલા છે. હવે જે શંકુ કોષો છે દિવસના જે આપણને પ્રકાશ, જે દિવસ દરમિયાન જ્યારે તમે વસ્તુ જોઈ શકો છો એમાં તમને અલગ અલગ રંગના જોવા મળે. જેમ કે ગમે તમે અંદર વસ્તુ જુઓ તો તમને અમુક લાલ રંગની જોવા મળે, લીલા રંગની જોવા મળે, પીળા રંગની જોવા મળે, લોકો અલગ અલગ રંગના જોવા મળે. તો કારણ શું? તો એ કારણ છે આપણી આંખની અંદર કોષો આવેલા છે, શંકુ કોષો, જેની મદદથી આપણે રંગને પારખી શકીએ છીએ દિવસ દરમિયાન જે તમે જોઈ શકો છો એ બધું શંકુ કોષોના કારણે તમે એને પારખી શકો છો, એ રંગને પારખી શકો છો, તમે ઓળખી શકો છો. રેડી? ઓકે. બીજા છે દંડ કોષો, જેને આપણે સળી કોષો તરીકે ઓળખીએ છીએ. સળી કોષો તો દંડ કોષો એવા કોષો છે કે જે તમે રાત્રે દરમિયાન જે જોઈ શકો છો ને એ કોષો મદદ કરશે રાત્રે જોવાની અંદર. મતલબ કે તમે રાતે જો ઘણી વખત તમને ખબર હોય તો અંધારાની અંદર પણ તમને દેખાય છે. તો અંધારામાં દેખાય છે એનું કારણ શું છે? તો કે સળી કોષોની મદદથી તમે અંધારાની અંદર જોઈ શકો છો. ગમે વસ્તુ તમે જોયું હશે, નોટિસ કર્યું છે, અંધારાની અંદર હાવ અંધાર થાય તો તમને થોડું ઘણું તો દેખાય છે. હાલાકી ધારો કે લાઇટ એકદમ જાય તો તમે એકદમ ના દેખાય, પણ ધીરે ધીરે તમને દેખાય. તો એ બધું સળી કોષોને કારણે થાય છે, બરાબર. ચંદ્રના પ્રકાશમાં તમને બધું દેખાય તો એ દેખાય કોના કારણે? સળી કોષોના કારણે, દંડ કોષોના કારણે. જો એ ના હોય તો તમને રાત્રે કશું દેખાય છે. લાઇટ હોય તો થોડું ઘણું કદાચ તમે જોઈ શકો, લાઇટ ના હોય તમે જોઈ ન શકો, જરાય કશું ન દેખાય રાત્રિ દરમિયાન, બરાબર. ઓકે, બરાબર. તો શંકુ કોષો અને દંડ કોષો થઈ ગયા. ઓકે, તો હવે તો આપણે આ શું જોયું? આ તો આપણે આકૃતિના આધારે જોયું. હવે હું થોડુંક લખાણ સ્વરૂપે લખું છું. આ બધી વસ્તુ જે મેં તમને સમજાવી એ વસ્તુને હું લખાણ સ્વરૂપે લખું છું, બરાબર, જેથી તમને ખ્યાલ વધારે આવે, બરાબર. તમે આને આકૃતિની મદદથી તમે સમજી ગયા હશો. એક મિનિટ એક વસ્તુ સમજી દઉં. હજી એક વસ્તુ છે અંધબિંદુ. અંધબિંદુ શું છે? તો કે અંધબિંદુ એવું બિંદુ છે કે જે છે એક નેત્રપટલનો એક ભાગ છે, એવું નેત્રપટલ કે જ્યાં શંકુ કોષો અને દંડ કોષો આવેલા નથી. નેત્રપટલનો એવો ભાગ કે જ્યાં શંકુ કોષો અને દંડ કોષો આવેલા નથી એને શું કહેવામાં આવે છે? અંધબિંદુ કહે છે. અંધબિંદુ આટલે આવે, બરાબર. આખે આખો ગોળ પટલ હોય અહીંયા કાને આટલું અંધબિંદુ આવે. એ અંધબિંદુ એવું છે કે જેની મદદથી તમે
કશું તમને દેખાય નહીં, કારણ કે ક્યાંક દંડ કોષો નથી, મતલબ કે રાત્રે જોવાવાળા કોષો નથી, અને શંકુ કોષો એટલે કે દિવસ દરમિયાન જોવાવાળા પણ કોષો નથી, મતલબ કે તમને બેમાંથી કશું જોવા ના મળે. એ છે તમારું અંતબિંદુ. રાઈટ? ઓકે. છે નેત્રપટલનો એક ભાગ, નેત્રપટલના પડ ઉપર એવી જગ્યા કે જ્યાં કશું નથી. બરાબર? ઓકે. તો એ શું છે? અંતબિંદુ છે. રાઈટ? ચલો તો આપણે આને સમજીએ લખાણ સ્વરૂપે. આકૃતિ ખાસ યાદ રાખજો, અને આકૃતિના આધારે ઘણું બધું તમારે યાદ રહ્યું છે. ચલો તો હવે લખાણ આપણે સ્વરૂપે જોઈએ. ઓકે. તો મનુષ્યના આંખનો આપણે આકાર જોઈ લઈએ. આકાર કેવો છે એનો? તો મનુષ્યની આંખનો આકાર છે ગોળાકાર. એનું સ્થાન કઈ જગ્યાએ? તો સ્થાન હોય છે ખોપરીની અંદર. શું હોય છે? ગુહાની અંદર. આપણે આ જે ખોપરી હોય છે એની અંદર શું છે? ખાડો હોય છે. ખાડાની અંદર જોવા મળે છે આપણને સ્થાન. તો કઈ જગ્યાએ? તો કે ખોપરી. બરાબર? ખોપરીની ગુહા. ગુહા એટલે કે આપણે કહીએ તો ખાલી જગ્યા, બખોલ. બરાબર? ખાડો. એની અંદર શું જોવા મળે છે? એનું સ્થાન જોવા મળે છે. પછી જોઈએ તો આંખ છે એને આપણે મુખ્યત્વે 3 સ્તરો છે એ જોવા મળે છે. આંખના 3 સ્તરો હોય છે. બરાબર? તો આપણે વાત કરીએ સ્તરો અથવા પટલ કહીએ તો પણ ચાલે. સ્તરો અથવા બીજું એને કહીએ પટલ. તો આપણે આવી રીતે ભાગ પાડી દઈએ. પટલ. તો કે આંખ છે 3 પ્રકારના પટલ ધરાવે છે. કયા 3 પટલ? તો આપણે જોઈ લઈએ. એક સૌથી બહારનું હોય છે જેને આપણે કહીએ છીએ તંતુમય પટલ. તંતુમય અથવા તંતુમય સ્તર કહીએ એને. બરાબર? પટલ કહીએ કે સ્તર કહીએ, બંને સેમ છે. બીજું હોય છે મધ્ય સ્તર. મધ્ય સ્તર. અને ત્રીજું હોય છે એ છે નેત્રપટલ. બરાબર? શું હોય છે? નેત્રપટલ. બરાબર? 3 પ્રકારના સ્તર હોય છે. બરાબર? તંતુમય સ્તર. તંતુમય સ્તરના તમે ફર્ધર ભાગ પડે છે. ફર્ધર એટલે કે હજી પણ 2 ભાગ પડે છે. એ 2 ભાગ છે. એક છે શ્વેતપટલ. શ્વેતપટલ. અને બીજું છે એક છે શ્વેતપટલ અને બીજું છે પારદર્શક પટલ. બરાબર? જે પારદર્શક પટલ છે એ શું જોવા મળે છે? આપણને આગળના ભાગે જોવા મળે છે, ખાલી આગળના ભાગે. બરાબર? અને જે આ જે શ્વેત પટલ છે એ ક્યાં જોવા મળે છે? આખું પાછળના ભાગે આપણને જોવા મળે છે. જે તમને વ્હાઇટ કલરનું જે જોવા મળે છે એ શ્વેત પટલ છે. અને અંદર જે આપણને આ દેખાય છે આટલે બ્લેક શું હોય છે? એટલામાં શ્વેત પટલ, સોરી, પારદર્શક પટલ હોય છે. પારદર્શક પટલ મતલબ કે જેની અંદરથી કિરણ શું થઈ શકે? પ્રકાશનું કિરણ પસાર થઈ શકે. પારદર્શક કહેવાય. બંને બાજુ જોઈ શકાય એવું. મધ્યસ્તરની વાત કરીએ તો શું હોય છે? મધ્યસ્તર અંદર હોય છે જે રેડ કલરની બીજા કલરનું હતું મેં દોર્યું તો તમને ખબર હોય. તો મધ્યસ્તર છે. મધ્યસ્તર ધીરે આગળ જાય તો એનો આગળ પહોળો જે ભાગ હોય છે એને આપણે નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? એને આપણે નામ આપ્યું હતું સિલિયરી કાય. બરાબર? સિલિયરી કાય અથવા સિલિયરી સ્નાયુ. તો મધ્યસ્તરના આગળના ભાગને શોર્ટની અંદર લખું છું. શું લખીએ છીએ આપણે? સિલિયરી કાય. સિલિયરી કાય. બરાબર? એ સિલિયરી કાય છે. અને એ સિલિયરી કાય ને જે આંગળી જેવો પ્રવર્ધો જે જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? ચલો થોડુંક આ પૂછી દઉં. આ તંતુમય સ્તર આટલું હોય તે પૂરું. પારદર્શક પટલ, શ્વેત પટલ. બરાબર? ખબર પડી? શ્વેત પટલ જે વ્હાઇટ કલરનું હોય છે એ. પારદર્શક પટલ આપણે જે અંદર જોવા મળે છે એ. રાઈટ? આ બ્લેક છે, બ્લેક એ
પારદર્શક પટલનો કલર નથી, પારદર્શક પટલનો કોઈ કલર જ નથી. એ શું છે? એક કાચ જેવું છે. કલર તો અંદર જે બ્લેક દેખાય છે કઈ રીતે આવે છે હું તમને સમજો. ચલો, મધ્યસ્તર, રેડી? તો મધ્યસ્તરના આગળના ભાગને જે આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? મધ્યસ્તરના આગળના પહોળા ભાગને આપણે શું કીધું હતું? તો કે એને કીધું હતું સિલિયરી કાય કીધું હતું. શું કીધું હતું? સિલિયરી કાય. બરાબર. સિલિયરી કાયની અંદર જે તમને આગળ આંગળી જેવું દેખવા મળે એને આપણે શું નામ આપ્યું હતું? શોર્ટની અંદર લખું છું કારણ કે મેં સમજાવી દીધું છે એક્સપ્લેનેશન. તમે વાક્ય સ્વરૂપે લખી શકો છો. બરાબર. લખવા જઈશ તો જો અમે સમજો કેવું હોય, ટાઈમ તમારો વેસ્ટ થશે, મારો પણ ટાઈમ વેસ્ટ થશે, બંને વેસ્ટ થશે. એના કરતાં ડાયરેક્ટલી શોર્ટની અંદર લખી, જેથી શું થાય? તમારો ટાઈમ પણ બચે. રેડી? અને તમને યાદ સરતા રહેવું છે. બીજું જે આંગળી જેવા પ્રવર્તો, જેને આપણે શું નામ આપ્યું હતું? તો કે આપણે લખી શકીએ સિલિયરી કાયના આગળના આંગળી જેવા પ્રવર્ધ ને શું કહે છે? ને કનિનિકા. શું કહે છે? કનિનિકા કહે છે. આ જે કનિનિકા છે એનો જે કલર તમને જોવા મળે છે, તમને બાર જે કલર આપણે આંખની જે જોવા મળે છે એના આધારે તમને અલગ અલગ કલર જોવા મળે છે. જો કનિનિકાનો કલર કાળો હશે તો તમારે બારે શું જોવા મળશે? કાળું જોવા મળશે. જો કોઈકને અમુકને શું હોય છે? ભૂરો હોય છે, ભૂરો કલર, તો અમુકને તમને શું જોવા મળશે? એમનો ભૂરો કલર જોવા મળશે. કનિનિકાનો જ કલર હોય છે. જે કલર હોય છે કોનો હોય છે? કનિનિકાનો હોય છે. બાકી કોઈ વસ્તુનો કલર નથી હોતો. જે અંદર તમને દેખાય છે શેનો કલર હોય છે? કનિનિકાનો કલર હોય છે. રાઈટ? તો એને આપણે શું કહીએ છીએ? કનિનિકા. કનિનિકા પછી આપણે આવી હતી કીકી. શું આવી હતી? કીકી. તો કીકી વિશે સમજી લઈએ. તો કીકી શું છે? લેન્સની અંદર આવેલું એક છિદ્ર છે જેને આપણે નામ આપ્યું કીકી. કીકી શું છે? કીકી નાની મોટી થાય. કઈ રીતે નાની મોટી થાય? તો કે કનિનિકા નજીક આવે તો કીકી શું થાય? નાની થાય. કનિનિકા દૂર જાય તો કીકી શું થઈ જાય? મોટી થઈ જાય. શું થઈ જાય? કીકી મોટી થઈ જાય. તો કીકીના કદનું નિયમન કોણ કરે છે? તો કે કનિનિકા. કનિનિકાનું નિયમન કોણ કરે છે? સિલિયરી સ્નાયુ. કોણ કરે છે? સિલિયરી સ્નાયુ કરે છે. રેડી? તો લખવું તો લખી શકાય કીકી વિશે. બરાબર? લખવું તો લખી શકાય. તમે લખી દેજો. રેડી? કારણ કે મેં સમજાયેલું જ છે કીકી શું છે. કીકી પછી આપણે વાત કરીએ તો શું આવે છે? લેન્સ. તો લેન્સ શું છે? એક સ્ફટિકમય રચના છે, બહિર્ગોળ રચના છે લેન્સ. બરાબર? લેન્સ પછી આવે છે આપણું આ નેત્ર પટલ. બરાબર? ત્રીજા નંબરનું પટલ. ત્રીજા નંબરનું પટલ કયું છે? નેત્ર પટલ, જેને શું કહે છે? રેટિના. પારદર્શક પટલનું બીજું નામ છે કોર્નિયા. કોર્નિયા. રેડી? યાદ રાખજો. ચલો તો હવે જોઈએ નેત્ર પટલ. નેત્ર પટલ. તો નેત્ર પટલ પર શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. બરાબર? ગમે કિરણ પડે એના પર શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. હવે આ નેત્ર પટલ છે, મેં તમને કીધું કે બે પ્રકારના કોષો આવેલા હોય છે નેત્ર પટલમાં. બે પ્રકારના કોષો આવેલા હોય છે. એક કોષો હોય છે શંકુ કોષો, અને બીજું હોય છે એક હોય છે સળી કોષો, તો એને દંડ કોષો પણ કહેવાય. દંડ કોષો, બીજું નામ કહીએ તો એને સળી કોષો. રેડી? તો ચલો, આ જે શંકુ કોષો છે એ દિવસ દરમિયાન
દરમિયાન જોવા માટે મદદરૂપ થાય છે. દિવસ દરમિયાન રંગ પારખવામાં મદદ કરે છે. રંગ પારખવામાં મદદ કરે છે. અને આ છે દંડકોષો છે એ રાત્રિમાં મંદ પ્રકાશ હોય મંદ પ્રકાશને પારખવામાં મદદ કરે છે. તમે આને એવું લખી શકો, દિવસ દરમિયાન તીવ્ર પ્રકાશ એવું લખો તો પણ ચાલે. તીવ્ર પ્રકાશને કારણ કે દિવસ દરમિયાન શું હોય, તડકો વધારે હોય તીવ્ર પ્રકાશ હોય, રાત્રે તડકો ના હોય તો મંદ પ્રકાશ હોય. મંદ પ્રકાશને પારખવા માટે મદદ કરે, મંદ પ્રકાશને પારખવા મદદ કરે છે. કયા કોષો? દંડકોષો તો સળીકોષો મદદ કરે છે. કોણ? સળીકોષ. બરાબર, રેડી. અને અંધબિંદુ એટલે કે જે આ જે પારદર્શક પટલ છે, એટલે શું હશે? પારદર્શક પટલથી આવી રીતે હશે, દ્રષ્ટિચેતા હે. તો પારદર્શક પટલનો એક એવી જગ્યા હશે જ્યાં શું હશે? અંધબિંદુ એટલે એવું બિંદુ કે જ્યાં કને શું હે કહું, આ બે કોષો તો બધી જગ્યાએ આખા સ્તરની અંદર આવેલા, આ સ્તરમાં બધા આખું સ્તરની અંદર બધી જગ્યાએ આ કોષો આવેલા છે. કયા કોષો? શંકુ કોષો અને દંડ કોષો બંને આવેલા છે. પણ આજુ માન લો કે શંકુ કોષ અને દંડ કોષો આ જગ્યાએ બધી જગ્યાએ આવેલા. પણ આ એક જગ્યા છે જે નેત્રપટલનો જ ભાગ છે, પણ એની અંદર જોવા મળતા નથી. તો એને શું કહેવાય? અંધબિંદુ કહેવાય છે. અહીંયા કને તમને કશું દેખાય નહીં, રાઈટ? અંધબિંદુ કહે છે. ઓકે, તો આ શું થઈ ગયું? આપણે નેત્રપટલ થઈ ગયું. ઓકે, ચલો. અને જે નેત્રપટલ પર પ્રતિબિંબ કેવું રચાય છે? ઊંધું રચાય છે, જેને આપણું મગજ શું કરે છે? સીધું કરે છે. ઓકે, હવે મેન વસ્તુ સમજીએ કે નેત્રપટલ પર કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ રચાય ને એના પછી શું થાય છે? તો કે એના પછી માની લો કે મેં કોઈ વસ્તુ જોઈ, તો શું થશે? એ વસ્તુને મેં જોઈ તો મારા નેત્રપટલની અંદર એ વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે. હવે માની લો તરત એ વસ્તુ ગાયબ થઈ છે, તો જે મારા નેત્રપટલ પર પ્રતિબિંબ રચાયું છે ને તરત ગાયબ નહીં થાય. એને ગાયબ થતાં લાગશે કેટલો સમય? તો એને ગાયબ થતાં લાગશે 1/16 સેકન્ડ. 1/16 સેકન્ડ. સમજો હું શું કહેવા માગું કે મેં વસ્તુ લઈ લીધી તો પણ મારા નેત્રપટલની અંદર એ વસ્તુ મને હજી દેખાશે. ભલે મેં લઈ લીધી, ભલે ગાયબ થઈ છે, કેટલા સેકન્ડ સુધી મને દેખાશે? તો કે 1/16 સેકન્ડ સુધી એ વસ્તુ મને દેખાશે, પછી તરત મને ગાયબ થઈ જશે. તરત શું થઈ જશે? ગાયબ થઈ જશે. ઓકે, હવે કોઈ પણ માની લો ચિત્ર એટલે ખબર, એ ચિત્ર અલગ ચિત્ર તમે બદલાતા જાઓ. જો તમે 1 સેકન્ડમાં 16 ચિત્રો બદલાવશો. કેટલા ચિત્રો? 16 ચિત્રો બદલાવશો. મારા સામે 16 ચિત્રો તમે બદલાવશો, ત્યારે મને એવું લાગશે કે કોઈ વસ્તુ ગતિ કરી રહી છે. એ 16 ચિત્રો બનશે ત્યારે. મતલબ કે સમજો શું કે માગું, આ માર્કર જો હલેરી, તો એનો અર્થ એ કે માર્કરના 16 ચિત્રો 1 સેકન્ડની અંદર મારા આંખની નેત્રપટલમાં બન્યા હશે, તો જ મને હાલતી દેખાતી હશે. સમજો હું શું કહું? હું એમ કહું કે 1 સેકન્ડની અંદર 16 ચિત્રો મને મળશે તો હું સમજીશ. જો કોઈ પણ વસ્તુ આપણને દેખાય, વિડીયો કઈ રીતે બને? વિડીયો એમ ના બને, વિડીયો ચિત્રની મદદથી બને. ચિત્રો હોય, ઘણા બધા ચિત્રો ભેગા થાય. આપણે ખબર, તમે બુક જોઈએ છે, બુકની અંદર ખબર ખોલતા જાય એટલે એક માણસ હોય, આમ ઊભો થાય, એટલે આમ ચિત્ર હોય, પણ તમને વિડીયો સ્વરૂપે દેખાય. બરાબર, પતે કંઈક પત્તું બદલાવતું જાય, થોડું ચેન્જીસ હોય. બરાબર, ઘણી એવી સ્ટોરી કદાચ જોઈ હોય તો ખબર નથી. તો વિડીયો મતલબ કે કોઈ વસ્તુ ગતિમાં છે ક્યારે ખબર પડે કે વસ્તુના 16 ચિત્રો મને જોવા મળશે 1 સેકન્ડની અંદર, તો એનો અર્થ એ કે વસ્તુ ગતિની અંદર. બરાબર, તો એનો અર્થ કે માર્કર હલે ને, એનો અર્થ કે 16 ચિત્રો મારા આંખની અંદર બન્યા હશે માર્કરના, ત્યારે મને માર્કર દેખાડી કાલે 1 સેકન્ડ અંદર. રેડી? ચલો, હવે કોઈ વસ્તુના આપણે વિડીયોની વાત કરીએ કે વિડીયો બને કઈ રીતે. તો 1 સેકન્ડનો વિડીયો છે ને, તમે
જુઓ 1 સેકન્ડનો વિડીયો, ગમે એ તમે મોબાઈલની અંદર 1 સેકન્ડનો વિડીયો જો, તો એનો અર્થ એ કે 24 ચિત્રો હશે એની અંદર. તમારી આંખે 1 સેકન્ડના વિડીયોની અંદર 24 ચિત્રો જોયા ત્યારે તમને 1 સેકન્ડનો વિડીયો દેખવા મળ્યો. તો એક વિડીયો છે એ 24 ચિત્રોની મદદથી બને છે. તમને કે સર એવું થોડી હોય, 1 સેકન્ડનો વિડીયો તો તરત તમે ઉતારે બની જાય, એવું ના હોય. કેમેરો છે કઈ રીતે વિડીયો કઈ રીતે કેપ્ચર કરે, વોઇસ તો કેપ્ચર કરે, સાથે સાથે શું કરે, ચિત્ર કેપ્ચર કરે. અને ઘણા બધા ચિત્રો ભેગા થાય અને તમને 1 સેકન્ડના 24 ચિત્રો બતાવી દે, એક ભેગા બતાવી દે, તો તમને એવું લાગે વિડીયો હોય. વિડીયો પાછું નહીં, ચિત્ર હોય. ચિત્ર ઘણા બધા ભેગા થાય બની જશે વિડીયો. તો 1 સેકન્ડનો વિડીયો બનાવવા માટે કેટલા 24 ચિત્રો પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં 24 ચિત્રો તમારે જો તમે ફેરવો તો તમારે 1 સેકન્ડનો વિડીયો બની જાય. રેડી? તો આ શું થઈ ગયું, આપણે નેત્રપટલની અંદર આપણે જોયું કે 16મા સેકન્ડે કોઈ વસ્તુ ચિત્ર રહે છે પછી ગાયબ થઈ જાય છે. રાઈટ? તો આ થઈ ગયું એની વાત. ઓકે, તો ચલો હવે આગળ જોઈએ આપણે. તો આગળ આપણે જોઈએ કે આપણી આંખ છે, આપણી આંખના રક્ષણ માટે ભગવાને આપણને શું આપેલા છે, પોપચા આપેલા છે. જે આપણે આંખને જો ઉપર દેખાય, ઉપર નીચે દેખાય છે, શું છે, આંખના રક્ષણ માટે શું આપેલા છે, આંખના રક્ષણ માટે શું આપેલું છે, લખીએ આપણે રક્ષણ. તો શું આપેલું છે, પોપચા. આંખના રક્ષણ માટે પોપચા હોય છે. ઘણા પ્રાણીઓની અંદર પોપચા હોતા નથી. માછલી હોય છે એની અંદર ક્યારે પોપચા હોય નહીં, એની આંખો ખુલ્લી જોઈએ. આપણે આંખા ખુલી જોઈએ તો આપણી આંખા બંધ થઈ જાય, કારણ કે આ પોપચા આપણે ઓટોમેટિક બંધ થઈ જાય, આપણને ખબર આપણે ખુલી છે. પણ માછલી છે ઊંઘતી હોય ને તો પણ એના શું થાય, પોપચા ખુલ્લા ને ખુલ્લા રહે, કારણ કે એની અંદર પોપચા હોતા નથી, એની આંખો ખુલ્લી ને ખુલ્લી રહે. રાઈટ? તો આપણે રક્ષણ માટે શું આપેલા હોય છે, પોપચા આપેલા હોય છે. રાઈટ? કે રાતે એની કોઈ ભોદો ના મરી એટલા માટે. બરાબર? જસ્ટ કિડિંગ. ઓકે, તો આના રક્ષણ માટે હોય છે. પછી આપણે જોઈએ કે આંખ છે એને તમે જોઈએ તો અમુક વસ્તુ કેવું હોય છે કે માની લો તમે તમારી વસ્તુ તમે તમારા હાથીને ગમે કોઈ પેન હોય, ગમે વસ્તુ ખાલી પકડી લો, તમે જો એક વસ્તુ તમને દેખાશે, ધારો કે પેન છે તમારા હાથની અંદર દેખાય છે. હવે ધીરે ધીરે તમે નજીક લાવશો, નજીક લાવશો, નજીક લાવશો, નજીક લાવશો, એ નજીક આટલું નજીક લાવશો, હવે તમને સ્પષ્ટ દેખાય? દેખાય નહીં દેખાય. કારણ શું? કારણ કે ન્યૂનતમ એટલું અંતર એ જેની મદદથી તમે વસ્તુને ચોક્કસ દેખી શકો. એનાથી નજીક તમે લાવશો, ધારો કે મારો હાથ મને દેખાય, આટલે કરીને લાવ્યો, હવે મને નહીં દેખાતો. કારણ શું? તો કારણ શું છે કે આંખ છે એને જોવા માટે એક ન્યૂનતમ અંતર જોવે. એ અંતરથી તમે અંતર વધાર દો તોય તમને ના દેખાય, ઘટાડ દો તો તમને ન દેખાય, ઘટાડ દો તમને દેખાય નહીં. બરાબર? મનુષ્ય માટે શું હોય છે, ન્યૂનતમ અંતરનું મૂલ્ય કેટલું હોય છે, 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટરથી તમે નજીક લાવશો તો તમને એ વસ્તુ કંઈ ઝાંખી દેખાવા મળશે. ગમે વસ્તુ કોઈ દેખાવા મળે, ઝાંખી દેખાવા મળે. બરાબર? તમે ગમે વસ્તુ ટ્રાય કરી લો, ખાલી બહુ આંખની નજીક લાવશો તમને ભાઈ ઝાંખી દેખાવા મળશે, એ ક્લિયર ન દેખાય. તો જે તમે એકદમ ક્લિયર જોવા માટે તમને જે છે એ અંતર કેટલું છે, મનુષ્ય માટે ન્યૂનતમ અંતર દ્રષ્ટિનું આપણે જે અંતર છે એ છે 25 સેન્ટીમીટર અંતર છે. રાઈટ? 25 સેન્ટીમીટર એટલે વાંચવા માટે પણ આપણે 25 સેન્ટીમીટર અંતર પસંદ કરીએ છીએ કે 25 સેન્ટીમીટર જો ન્યૂનતમ અંતર હોય વાંચવા માટે તો એ બેસ્ટ અંતર ગણાય છે. એનાથી વધારે શું, એનાથી વધારે કે ઓછું પછી જોઈ શકાય અને ક્લિયર ન જોઈ શકાય. બરાબર? ઓકે, તો હવે આગળ આપણે જોઈએ તો આંખના વિવિધ રોગો, આંખના રોગો વિશે આપણે જાણી લઈએ કે આંખના વિવિધ રોગો હોય છે. તો આંખના રોગોની અંદર મુખ્યત્વે આપણને જોવા મળે છે 2 પ્રકારના રોગો જોવા મળે છે. એ જોઈએ આપણે કયા 2 પ્રકારના. એક લઘુ દ્રષ્ટિ, લઘુ દ્રષ્ટિ, અને બીજું એક ગુરુ દ્રષ્ટિ. ઓકે, તો જો લઘુ દ્રષ્ટિ એટલે શું? લઘુ દ્રષ્ટિ એટલે કે જેને નજીકનું સ્પષ્ટ દેખાય છે પણ દૂરનું દેખાતું નથી. બરાબર? જેને નજીકનું દેખાય છે પરંતુ દૂરનું દેખાતું નથી. તો એવી ખામીને નજીકનું ઘણું દેખાય, દૂરનું દેખાય નહીં, તો એવી ખામીવાળા વ્યક્તિને લઘુ દ્રષ્ટિ કહેવાય છે. અને એવા વ્યક્તિ કે જેને દૂરનું દેખાય પણ નજીકનું દેખાતું નથી, નજીકનું દેખાતું નથી,
એને શું કહેવાય? ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય. બરાબર, ગુરુદ્રષ્ટિની શું કહેવાય? ખામી કહેવાય છે. હવે આ ખામીને નિવારવા માટે શું કરી શકાય? ખામીને નિવારવા માટે ખાલી તમે ચશ્માનો ઉપયોગ કરીએ છો. ચશ્મા તમે પહેરો એ તમારી ખામી દૂર થઈ જાય. બસ. મેન એમાં કેવું હોય કહું, આ જો લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ આવવાનું કારણ શું? ખાલી થોડુંક તમને સમજાવી દઉં કે આપણા અંદર કેવું હોય કે આપણું જે આ નેત્રપટલ છે, આ જે નેત્રપટલ છે, ઘડીક વાર દ્રષ્ટિ ચિત્રને થોડીક વાર સાઈડમાં રાખી લે. બરાબર, આ જે આપણું નેત્રપટલ છે, બરાબર, આપણું નેત્રપટલ છે. આ નેત્રપટલ પર શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. હવે ઘણી વખત ઘણા કારણોસર કેવું થાય છે કે આ પ્રતિબિંબ રચાય છે, અહીંથી એક કિરણ આવ્યું, બરાબર, અહીંથી એક કિરણ આવ્યું, એ કિરણ લેન્સ ઉપર આઈકન શું અહીંથી અહીં પડ્યું, જો સમજો આટલે લેન્સ છે, બરાબર, આટલે લેન્સ, થોડુંક સમજવાનું ટ્રાય કરજો. તો એ કિરણ આવ્યું, હવે આપણે ખબર મેં પ્રતિબિંબનો કન્સેપ્ટ તમને સમજાયેલો કે બે કિરણ ભેગા થશે એટલે શું રચાઈ જશે? અહીંયા કંઈ પ્રતિબિંબ રચાઈ જશે. તો માની લો આઈકન આવ્યું, અહીં આવ્યું અને આટલે પ્રતિબિંબ રચાઈ ગયું, બરાબર, ખબર પડી? બે કિરણો આવ્યા, આટલે ભેગા થઈ ગયા. તો આટલે ભેગા થઈ જવાને કારણે પ્રતિબિંબ આટલે રચાયું. ઘણાની અંદર પ્રતિબિંબ આટલે રચાઈ જાય. ક્યાં રચાઈ જાય? ઠેઠ આટલે. તો આ દ્રષ્ટિ થયાનું આ ખામી થયાનું કારણ શું? કે પ્રતિબિંબ છે નેત્રપટલ પર રચાતું નથી, કાં તો એની આગળ રચાય કાં તો એની પાછળ રચાય. તો હવે તમે ચશ્મા પહેરશો એટલે તમારી જોડે એક આ લેન્સ તો તમારા આંખનો છે, બીજો એ લેન્સ આવી જશે, ડબલ લેન્સ આવી જશે. તો બંને લેન્સ ભેગા થઈને તમારા નેત્રપટલ ઉપર શું પાડશે? તમારું જે પ્રતિબિંબ છે નેત્રપટલ ઉપર બનાવી દેશે. એટલા માટે તમને સ્પષ્ટ દેખાય છે. નેત્રપટલ પર જો કોઈ પણ પ્રતિબિંબ નેત્રપટલ પર ન રચાય એટલે તમને સ્પષ્ટ ન દેખાય, કારણ જ મેં નહીં. તો તમે શું કરો છો? ચશ્મા પહેરો છો એટલે તમારું જે પ્રતિબિંબ છે નેત્રપટલ પર રચાય છે એટલે તમને સ્પષ્ટ દેખાવા મળે. બરાબર, ઓકે, રેડી? ઓકે. તો આ સિવાય એક બીજો પણ રોગ હોય છે, જે હોય છે ગરડાઓની અંદર. બરાબર, કેવો હોય છે? જે ઘરડા લોકો હોય છે એની અંદર કેવું થાય છે? ઘણી વખત લેન્સ છે દુધિયા કલરનો બની જાય. શું બની જાય? દુધિયા કલરનો અપારદર્શક બની જાય. અપારદર્શક એટલે શું? કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે નહીં. જે આપણો લેન્સ મેં તમને સમજાવ્યું તો કે લેન્સ છે એ બદલાઈ જાય, બદલાઈને દુધિયા કલરનો બની જાય. દુધિયો કલર ખબર? ઘણા દુધિયો કલરનો થઈ જાય અને તમે જોઈ ના શકે. માણસની દ્રષ્ટિ શું દેખાવા માંડે? અને મંદ પડવા માંડે, દેખાય નહીં. તો એને કહેવાય મોતિયો. શું આવ્યો? મોતિયો. તો એ મોતિયાને દૂર કઈ રીતે કરી શકાય? તો મોતિયાને દૂર કરવા માટે શું કરવામાં આવે છે? લેન્સને કાઢી દેવામાં આવે છે અને એક નવો લેન્સ નાખવામાં આવે છે, જેની મદદથી શું થાય? માણસ છે એ જોઈ શકે છે. અત્યારે આપણે કૃત્રિમ પદ્ધતિની મદદથી એ લેન્સને આપણે દૂર કરી દઈએ છીએ, દુધિયા લેન્સને એ કાઢી અને આપણે નવો લેન્સ એની અંદર કૃત્રિમ લેન્સ નાખીએ છીએ, જે આ અપારદર્શક લેન્સ તો અપારદર્શક મળે જોઈ ન શકાય, એની મદદથી કાઢી દઈએ એને આપણે અને નવો લેન્સ નાખી દઈએ અને મસ્ત આપણે જોઈ શકાય છે. બરાબર, તો એ રોગને આપણે શું કહીએ છીએ? મોતિયો કહે છે. તો મોતિયો શું છે? તો થોડુંક લખવું તો લખી દઈએ. બરાબર, મોતિયો શું છે? મોતિયો તો કે મોટી વયે લેન્સ દુધિયો અને અપારદર્શક બનવાથી દ્રષ્ટિ ધૂંધળી બને છે, જેને શું કહેવામાં આવે છે? આ રોગને શું કહે છે? મોતિયો કહે છે. તેનું નિવારણ શું? તો નિવારણ એ છે, નિવારણ એ છે કે અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ
લેન્સ દાખલ કરી નિવારણ લાવી શકાય છે. બરાબર, એનું નિવારણ આવી રીતે લાવવામાં આવે છે. રાઈટ, તો આ થઈ ગયો આપણો મોતિયો. ઓકે, તો હવે આના પછી આપણે આવે છે આંખની દેખભાળ. કઈ રીતે આપણે આંખની દેખભાળ કરવી જોઈએ, કઈ રીતે આપણે આંખને બચાવવી જોઈએ, કઈ રીતે શું શું આપણે ખાવું જોઈએ, એ આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર, તો આશા રાખું છું તમને અંદર ખબર પડી હશે. તમે આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ મારો થેન્ક યુ, આભાર.